भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं भाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रज्ञानां शुप्रतानैः स्थिरचरनिकर विभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् स्तविष्टान् पुनरपि धिषणोद्भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुङ् मायया भोजयन्नः मायासङ्ख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विदिजविषयान् प्राश्य भोगान् स्तविष्टान् पश्चाच्चान्यान् स्वमतिविभवान् ज्योतिषा स्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगण आत्मसौ न स्तुरीयः। तो 24वां मंत्र प्रज्ञप्ते सनिमित्तत्वम् अन्यथा द्वयनाशतः संक्लेशस्योपलब्धेश्च परतन्त्रास्थिता मता प्रज्ञप्ते सनिमित्तत्वम् इष्यते युक्तिदर्शनात् निमित्तस्य निमित्तत्वम् इष्यते भूतदर्शनात्। तो 24માં શ્લોકથી હવે નવો મત શરૂ થાય છે. અત્યાર સુધી સાંખ્ય અને નૈયાયિક આ પક્ષો આપણે જોયા અને એમનું એકબીજાએ જે ખંડન કર્યું એ પણ આપણે જોયું. હવે આવે છે
બૌદ્ધનો પક્ષ, અને એમાં સૌત્રાંતિક. એમાં બૌદ્ધમાં પણ બે છે, સૌત્રાંતિક અને માધ્યંતિક. અને આમ તો ટોટલી 4 છે, પણ એના 2 વિભાગ પડી ગયેલા છે. સૌત્રાંતિક અને વૈભાષિક, અને યોગાચાર અને માધ્યમિકા. આ બે પહેલા 2 નો મત એક પ્રકારનો છે, અને પાછલા 2 નો મત બીજી પ્રકારનો છે. તો પહેલા 2 જે સૌત્રાંતિક અને વૈભાષિક, આ કઈ પ્રકારની વિચારધારા ધરાવે છે કે બહારનું જગત છે, અને એને આધારે પછી વિજ્ઞપ્તિમાં ચેન્જીસ આવે, પ્રજ્ઞપ્તિમાં ચેન્જીસ આવે છે. એમને શું કહેવાય છે? બાહ્યાર્થવાદી. અને પેલા લોકોને શું, એની આપણે પછી ચર્ચા કરીએ, વિજ્ઞાનવાદી. એટલે બાહ્યાર્થવાદી અને વિજ્ઞાનવાદી, આ બંનેના મત જુદા પડે છે. આ એટલા માટે લેવામાં આવે છે જેથી કરી અને ધીમે ધીમે એમના મતનું પણ ખંડન થશે. એમની જ યુક્તિ દ્વારા, એમના મતનું ખંડન એમની જ યુક્તિ, એમની દલીલ દ્વારા ખંડન કરવામાં આવશે, અને એ દ્વારા અદ્વૈત કે વેદાંતિઓ જે કહે છે એની જાતે સ્થાપિત થશે. એટલે 24મા શ્લોકમાં બાહ્યાર્થવાદી આવે છે. જો કેવું બધા વિચારતા હોય છે, અને આમાં આપણા પણ આવા વિચાર હોય તો આપણે જોઈ લેવાનું. અત્યારે બાહ્યાર્થવાદી ને વિજ્ઞાનવાદી જે કહેતા હોય, પણ એ દ્વારા આપણે પણ આવા ખ્યાલ ધરાવતા હોઈએ તો એની અહીં સમજ આપી રહ્યા છે. એટલે ક્યાં આપણે સત્યથી જુદા પડીએ છીએ, આપણી પણ વિચારધારામાં ક્યાં દોષ રહેલા છે, એ બધું આ જોવામાં આપણને મદદ થાય છે. એટલે કે જે પ્રજ્ઞપ્તે સનિમિત્તત્વમ, બાહ્યાર્થવાદી શું કહે છે? પ્રજ્ઞપ્તિ એટલે એમના મતે ચિત્ત, એમના મતમાં ચિત્ત કેવું છે તો કે એમાં સતત વિચારો ઉઠ્યા કરે છે, એક પછી એક વિચારો ઉઠ્યા કરે. એને એ લોકો શું કે છે? પ્રજ્ઞપ્તિ. તો એમાં ફેરફાર થાય છે, એમાં જુદી જુદી પ્રકારની વૃત્તિઓ આવે છે. પ્રજ્ઞપ્તે સનિમિત્તત્વ, એટલે એ લોકો શું માને છે કે આ પ્રજ્ઞપ્તિ જે છે એ બહારના વિષયો નિમિત્ત બને છે. પ્રજ્ઞપ્તિમાં જુદો ફેરફાર લાવવા માટે જુદા જુદા જે વિચારો આવે છે, જુદી જુદી જે વૃત્તિઓ જન્મ્યા કરે છે, એનું નિમિત્ત કોણ છે? બહારનું જગત. બહારનું જગત એટલે વિષયો એક સમજો, એક જ પ્રકારના પાછા વિષયો નથી. એક છે ઘડો, એક છે વસ્ત્ર, એક છે ગ્લાસ, બીજું છે ઘડિયાળ, ત્રીજી છે ચોપડી. તો આપણી વિચારોમાં પણ એને અનુરૂપ હમણાં ઘડાનો વિચાર આવે, પછી વસ્ત્રનો વિચાર આવે, પછી ટેબલનો વિચાર આવે. તો વિચારોમાં જે ફેરફાર થાય છે, સનિમિત્તત્વમ શબ્દાદિ પ્રતીતિહિ તસ્યાહ સનિમિત્તત્વ. જે શબ્દ હમણાં કંઈક સંભળાય, આપણા શ્રોત્રને કંઈક સંભળાય. હવે બહાર જો અવાજ ના હોય તો સંભળાય કેવી રીતે? આપણા મનમાં એક વસ્તુનો વિચાર આવ્યો, ક્લિપનો વિચાર આવ્યો, આ જોયેલું છે કે સાંભળેલું છે માટે એનો વિચાર આવે છે. એના જેવો અંદર આકાર આવે, અંદર એવો જ આકાર આવે છે. એનું કારણ શું છે? કે આવું કંઈક જોયેલું છે. એટલે અહીંયા શું કે છે? પ્રજ્ઞપ્તે સનિમિત્તત્વ, નિમિત્ત સહિત છે. એમ કે છે કે આ પ્રજ્ઞપ્તિ સ્વતંત્ર નથી. અર્થાત જો બહારના પદાર્થો હોય જ નહીં તો આ પ્રજ્ઞામાં જુદા જુદા આકારો આવે ને, અને એનામાં તો શું આવે છે? શબ્દ, સ્પર્શ, નીલ, પીત, લોહિતાદિ પ્રત્યય વૈચિત્ર્યસ્ય, આવા જુદા જુદા પ્રત્યયો જન્મે છે. બ્લુ આકાર આવે,
પીળો આવે, લીલો આવે, આવા જુદા જુદા પ્રત્યય એટલે વિચારો જન્મે છે. એનું કારણ શું છે કે બહાર એવા વિષયો છે. નહીતર શું થાય એ કહે છે દ્વય અન્યથા. આ કેવી રીતે બધું વિચારના સમજો. આ વાક્યાર્થવાદીઓ પણ વિચારના સ્તરે જ આ બધું સ્થાપિત કરે છે. શું શબ્દ વાપર્યો? અન્યથા. પ્રજ્ઞપ્તિમાં આવા ફેરફાર ન થતા હોત જો બહારનું જગત હોત નહીં, ન હોત તો ન થાત, માટે છે. સમજ્યા? આ ન હોત તો આનો વિચાર આવે નહીં, આ વિચાર આવ્યો માટે છે. અને શું કહેવાય? અન્યથા અનુપપત્તિ. આ પ્રમાણ છે. આ એક પ્રમાણ. જેમ શબ્દ એક પ્રમાણ છે એમ આ બી પ્રમાણ. પ્રમાણ એટલે વસ્તુને સ્થાપિત કરવાનું સાધન. આ વસ્તુ છે, પીળો રંગ છે. કેમ? કારણ કે મારી આંખ કહેશે કે આ પીળો છે. એટલે આ રૂપ વિશે, આ રૂપ જે છે એના માટે કોણ પ્રમાણ છે? ચક્ષુ. શબ્દ માટે કોણ પ્રમાણ છે? શ્રોત્ર. ગંધ માટે કોણ? ગંધ માટે ઢોકળાની ગંધ છે કે પછી દાળની સુગંધ? શેની સુગંધ આવે છે? મોગરાની સુગંધ કે ગુલાબની સુગંધ? આપણે પારખી શકીએ. એના માટે ચક્ષુ પ્રમાણ છે. એના માટે માત્ર ને માત્ર ગંધ જ પ્રમાણ. જ્ઞાનેન્દ્રિય કોણ? આ જ્ઞાનેન્દ્રિય. પછી એમ જ્ઞાનેન્દ્રિય એમ ના કે હું પૂછી જોઉં. હું પૂછી જોઉં. કોને પૂછી લો? કાનને પૂછું, આંખને પૂછું. એ પૂછવા જાય ને તો બીજા પ્રમાણ થઈ ગયા. એ પ્રમાણ નથી. જ્ઞાનેન્દ્રિયે કોઈને ન પૂછવું પડે અને એ જે કહે એ ફાઇનલ. એવું હોય એને જ શું કહેવાય? પ્રમાણ. ઇનફેક્ટ ખરેખર વસ્તુ સ્થિતિ તો શું છે? ચક્ષુને કઈ ખબર જ ના પડે. ચક્ષુ રૂપ જુએ પણ એને ગંધ ના ખબર પડે. ગંધની ક્ષમતા ચક્ષુમાં નથી. આને શું કહેવાય? પ્રમાણ. એક વસ્તુના સાધન માટે જે પ્રમાણ, ઓથોરિટી હોય એને શું કહેવાય? પ્રમાણ. જુઓ, આ હું અડું છું તો આમ આ પ્લાસ્ટિકની છે કે સાચી છે એ તમને ત્યાં દૂર બેઠા ના ખબર પડે. તમને કેવી લાગે? સાચી જ લાગે. પણ એ તો તમે સ્પર્શ કરો તો ખબર પડે કે આ તો ભાઈ પ્લાસ્ટિક છે, સાચું નથી. અર્થાત આ પ્લાસ્ટિક છે કે સાચી છે એ માત્ર કોણ જાણી શકે? સ્પર્શ. ગંધ પણ થી જાણ, પણ ગંધ તો એવું પેલી ફ્લેવર છાંટી દીધી હોય ખોટી તો પણ એવી ગંધ આવે. આજકાલ તો એવું હોય છે. એટલે આ સાચી છે કે નહીં એ જાણવા માટે આપણી ત્વચા પ્રમાણ છે. અર્થાત આને પ્રમાણ કહેવાય. તો અહીં અર્થાપત્તિ પ્રમાણ આપ્યું. બાહ્યાર્થવાદીઓએ કયું પ્રમાણ આપ્યું? જ્ઞેય પદાર્થ છે એના માટે કયું પ્રમાણ આપ્યું? અર્થાપત્તિ. અર્થાપત્તિ એટલે શું? અન્યથા અનુપપત્તિ. જો બહારનો પદાર્થ ન હોત તો એનો વિચાર આવત નહીં, માટે છે. એમ આ તર્ક ઉપર ચાલે છે બધું. તર્ક, રીઝનિંગ, બુદ્ધિથી આ બધું સિદ્ધ કરી રહ્યા છે. તદુપરાંત પાછો એક જ વિચાર આવીને અટકતો નથી. વિચારોમાં ફેરફાર માટે પણ એક જ પ્રકારનો પદાર્થ નથી. નહીં તો આખો દિવસ ઘણાનો જ વિચાર આવે. પણ એવું નથી. અહીંથી જોવું ને આમ જોવું એટલે આ, આમ જોવું એટલે શિવજી, આમ જોવું એટલે ગણેશજી, આમ જોવું એટલે આ, આમ જોવું એટલે આ. માટે પણ શું છે? અનેક છે. એટલે કે અન્યથા દ્વય નાશતઃ, નહીતર દ્વૈતનો નાશ થઈ જાય. જો અનેક ન હોત તો અનેક વિચાર ન આવત. એકો દિવસ એક જ વિચાર આવે, ઘડો ઘડો ઘડો. ત્યાં અટકતું નથી, બદલાયા કરે છે. માટે પણ
શું એ લોકોએ સ્થાપિત કર્યું? અર્થાપત્તિથી. પાછું દ્વય નાશત, દ્વૈતનો નાશ થઈ જશે. માટે પણ અનેક છે, કારણ કે અનેક વિચાર, એ લોકો વિચારને જુએ છે, એના ઉપરથી જ આ બધું નક્કી, વિચાર ઉપર જ બધું નક્કી કરે છે. અન્યથા અનુપપત્તિ. એક કારણ, કયું કારણ બતાવ્યું? કે પ્રજ્ઞપ્તિ નિમિત્ત સહિતની હોવી જોઈએ. નિમિત્ત એટલે પદાર્થો છે એવી પ્રજ્ઞપ્તિ. પ્રજ્ઞપ્તિ નિમિત્ત સહિતની. અન્ડરસ્ટેન્ડ? એ કે છે એક કારણ આપ્યું. કયું કારણ આપ્યું? કે નહીં તો વિચારોમાં ફેરફાર ના થાય અને જુદા જુદા વિચાર ન આવે, એક જ હોત તો. ઓકે. બીજું કારણ, સંક્લેશસ્ય ઉપલબ્ધેશ્ચ. બીજું શું છે? સંક્લેશ. નો, સંક્લેશ એટલે શું? તો કે છે કે દુઃખ જન્મે છે, પીડાઓ. પછી પીડાઓ પણ જુદી જુદી. બરફને અડો તો એક પ્રકારની પીડા, અગ્નિને સ્પર્શ કરો તો બીજી પ્રકારની પીડા, કોઈ તીક્ષ્ણ વસ્તુને પકડો અને એ વાગી જાય તો ચોથી પ્રકારની પીડા, મચ્છર કરડે તો પાછી બીજી, માકડ કરડે તો ત્રીજી, માખી બેસ બેસ કરે તો ચોથી, બધું અલગ. ધેટ મીન્સ સિદ્ધ થયું કે બરફ અને અગ્નિ સરખા નથી. નહીં તો એક પ્રકારની પીડા જન્મે, તાવ જ આવ્યા કરે. ધારો કે તાવ નથી આવતો તો 1000 પ્રકારની વસ્તુ થાય છે, 1000 પ્રકારનું છે સંક્લેશ. પીડાઓ પણ કેવી? જુદી જુદી. એકદમ જ માણસ આમ ખજવાડવા વાળા, ભાઈ શું થયું તમને? એકદમ બેઠા બેઠા શું થઈ ગયું? પીડા. એકદમ જ પેલું કરડ્યું. જો એ મચ્છર ના હોત અને મચ્છરે કંઈક કર્યું ના હોત તો તમે એકદમ જ અસ્વસ્થ કેમ થઈ ગયા હોત? માટે છે નિમિત્ત તત્વ, સનિમિત્ત તત્વ, નિમિત્ત સહિતનું છે. પરતંત્ર સ્થિતા મતા. આ પાછું શું? પરતંત્ર એટલે બીજાનું શાસ્ત્ર પણ આ જ પ્રકારે કે છે અને એ વાક્યાર્થવાદી એ પણ સ્વીકારી લે છે. તો પ્રશ્ન કર્યો, વિજ્ઞાનવાદી પ્રશ્ન કરે છે, કોઈકે પ્રશ્ન કર્યો, નનુ પ્રજ્ઞપ્તે સ્વભાવ ભેદે નૈવ બાહ્ય આલંબન વૈચિત્ર્ય મંતરેણ સ્વગતમ વૈચિત્ર્યમ ઘટિષ્યતે તત્ર. આ કે છે એવો પ્રશ્ન. જુદા જુદા આ તો વિચાર ચાલી રહ્યો છે, વાદ ચાલી રહ્યો છે, જલ્પ છે, આ તો જલ્પ છે, બીજાને ખોટા પાડવા અથવા તમે તો સાચા નહીં, આવું બધું ચાલી રહ્યું છે. વાદ નથી ચાલતો અત્યારે, ભણવાનું નથી. ટૂંકમાં ખંડ એ રીતે ભણવાનું જ છે. એટલે બીજો પ્રશ્ન કરે છે કે બહારના જગતની શું જરૂર છે? પ્રજ્ઞપ્તિમાં, ચિત્તમાં એની જાતે જ સ્વભાવ ભેદે નહીં, એનો સ્વભાવ જ એવો હોય. ચિત્તનો, પ્રજ્ઞપ્તિનો સ્વભાવ જ એવો હોય. બહાર આની જરૂર નથી, એની જાતે જ અંદર ફેરફાર થયા કરે. સ્વભાવ ભેદ. આમ પૂછે છે, પેલા લોકોનો આગ્રહ છે કે બહાર છે માટે અંદર એ પ્રકારના ફેરફાર. એટલે આ શું કે છે? બીજો એક પ્રશ્ન વિજ્ઞાનવાદી પ્રશ્ન કરે છે. બાહ્ય આલંબન વૈચિત્ર્ય મંતરેણ. બહારના વિચિત્રતાની, બહારના જગતની વિચિત્રતાની જુદા જુદા દ્વૈતની કોઈ જરૂર જ નથી. એની જાતે અંદર એવું થયા કરે છે. પછી એક આવો વિચાર, પછી આવો વિચાર, પછી આવો વિચાર. કેમ? એમાં શું છે? થઈ શકે, કેમ ના થઈ શકે? સ્વગત એનામાં પોતાનામાં જ એવું છે જેના કારણે આ વિચિત્રતા એવું સમજાવે છે. કે પીડાઈ જુદી જુદી પોતાની જાતે, પીડાઈ જુદી જુદી થયા કરે. બહારના મચ્છરની આવશ્યકતા નથી અને એમનેમાં જ પીડા જન્મે. તો આવું કેવું ભાઈ? એટલે ઔપાધિકમ તર્હિ પ્રત્યય વૈચિત્ર્યમ ઇતિ આશંક્ય. તો કે ના, બાહ્યાર્થવાદી શું સિદ્ધ કરવા માંગે છે? નહીં પ્રજ્ઞપ્તે પ્રકાશ માત્ર સ્વરૂપાયા કે છે નીલ પીતાદિ બાહ્ય આલંબન વૈચિત્ર્ય મંત્રણ. તો કે ના, એ શક્ય નથી.
એ શક્ય જ નથી કે એની જાતે અંદર અંદર ફેરફાર થયા કરે. બહારનું જગત હોય નહીં, બહારના વિષયો ના હોય અને અંદર ફેરફાર થઈ શકે એવું બને જ નહીં કે તમે એટલે બાહ્યાર્થવાદી સામો પ્રશ્ન કરે છે. સ્ફટિકસ્ય ઇવ નીલાદિ ઉપાધ્યય આશ્રયેહિ વિના વૈચિત્ર્યમ ન ઘટતે. કે છે કે સ્ફટિક હોય, સ્ફટિક એટલે પેલું પારદર્શક પદાર્થ, નિરંગ, આવું. હવે આ નિરંગ પદાર્થ છે, સ્ફટિક છે. તો કે છે કે આ સ્ફટિકમાં પાછળ કોઈ આલંબન ના હોય, ઉપાધિ ના હોય, તો એની જાતે બ્લુ દેખાય, પીળું દેખાય જાતે. કારણ કે પેલા એ પ્રશ્ન કર્યો ને, પેલા એ વાંધો ઉઠાવ્યો, ના એની જાતે બધું થાય છે, બહારની કઈ જરૂર નથી, એની જાતે આમાં ફેરફાર, લીલું, પીળું, કાળું, ધોળું, પર્પલ, આવું બધું થયા કરે. તો કે આના વગર, આવી ઉપાધિ વગર આ હોય, આ ઉપાધિ કહેવાય. ઉપાધિ એટલે શું? જે પોતાની અસર બીજા ઉપર નાખે. અચ્છા, બીજા એટલે ગમે તે નહીં, એની નજીક જે હોય, એની નજીક જે હોય એની ઉપર એની અસર નાખે. તો આ જયારે અહીંયા આમ હોય તો પછી આ કેવું દેખાય? હવે લાલ. પણ આ સ્ફટિક લાલ સનિમિત્ત તત્વ, નિમિત્તને કારણે. કયું નિમિત્ત? આ વસ્ત્ર, એને કારણે લાલ દેખાયું. હવે એની જાતે પર્પલ દેખાશે? આ હોય તો જ પર્પલ, આ હોય તો જ પિંક, આ હોય તો જ કાળું, એમ. એટલે પેલો બાહ્યાર્થીવાદી કહે છે કે તમે સમજો, નિમિત્ત વગર આ શક્ય જ નથી. એને સ્ફટિકના ઉદાહરણથી આપ્યું. પછી એને બીજું પેલું કારણ કહ્યું, સંક્લેશ. સંક્લેશ એટલે શું? અગ્નિ દાહાદિ નિમિત્તમ દુઃખમ યદિ અગ્ન્યાદિ બાહ્યમ દાહ્યાદિ નિમિત્તમ. એટલે કે છે જુદી જુદી અગ્નિને કારણ, બહાર અગ્નિ હોય તો આપણને દજાય, એમને દજાય, એમને દજાતું હોય તો એવું એ સત્ય કોણ? એ સત્ય કેવું સત્ય કે જાતે ને જાતે દુઃખ જન્મ્યા કરે. તો એ સ્વીકારી શકાય એમ નથી. એટલા માટે નહીં વિજ્ઞાન માત્રે સંશ્લેષો યુક્ત. એટલે શું કે છે? એકલી પ્રજ્ઞપ્તિ હોય તો આવી જુદી જુદી પીડા જન્મે નહીં. અન્યત્ર અદર્શનાત ઇતિ અભિપ્રામ. આ કોનો મત થયો? વાક્યાર્થવાદીનો. એટલે હવે એનું ખંડન કરશે. કોણ ખંડન કરશે? વિજ્ઞાનવાદી. જે શું માને છે? બહાર જગત નથી, એકલું વિજ્ઞાન. વિજ્ઞાન એટલે એમની દ્રષ્ટિએ ચિત્ત, પ્રજ્ઞપ્તિ એટલે એમની દ્રષ્ટિએ માત્ર ચિત્ત. એટલે એ પછી આવ્યું 25મો શ્લોક, એ બોર્ડ ઉપર લખેલો છે. પ્રજ્ઞપ્તે સનિમિત્તત્વમ ઇષ્યતે યુક્તિ દર્શનાત. એટલે હવે વિજ્ઞાનવાદી મેદાનમાં આવ્યો છે, એ સામે આવ્યો. આ કોના જેવું છે ખબર છે? પેલું આપણે ઇન્ડિયામાં તો હવે પેલી બુલ ફાઇટ ને બધું બંધ કરી દીધું, બેન કરી દીધું. પણ બીજા ઘણા દેશોમાં આ ફાઇટો, સ્પોર્ટ, આવી રમત છે. આ તો બધા જંગલી લોકો, મોટા ભાગના બધા જંગલી સ્વભાવ ધરાવનારા. એટલે એ લોકો શું કરે? બે પેલા આખલાઓને એમને એને ફાઇટિંગ કરાવડાવે અને પછી એ લોકો લોહી લુહાણ થાય. એટલે પછી એ લોકોને મજા, આવી પ્રજા જ છે બધી, એને આવી જ બધી મજા આવે. આવા લોકો એમાં એ લોહી લુહાણ થાય, એની ચીચિયારીઓ મારે. એટલે એ લોકોનું મગજ જ બધું હિંસક પ્રજા બધી, કઈ થાય નહીં, આમ કઈ ને. અને આમ પાછું બીજી દ્રષ્ટિએ એ લોકો પ્રાણીઓનું ખૂબ ધ્યાન રાખે, બહુ ધ્યાન રાખે. એ પ્રજા પાછી પ્રાણીઓને બહુ ધ્યાન રાખે છે. એના પેટને પોતાની પેટ શું ગમે તેને પણ પોતાના દીકરાઓ અને દીકરીઓ એવું ધ્યાન આપે. પણ આમ બીજી બાજુ આવું કરે, બીજી બાજુ આટલી કતલ ને આ કઈ એવું. અત્યારે આપણો એ વિષય નથી, પણ આ વાત શેના ઉપરથી આવે કે બુલ ફાઇટ,
એટલે આખલાઓ બાજે, શિંગડા ભેરવે અને એકબીજા સાથે ઝઘડે, એવું કરાવડાવે પેલા લોકો, પછી એ લોકો જુએ. તો એમ આ શું છે? આ બંને ઝઘડે છે, શિંગડા ભેરવે છે. પેલા વિજ્ઞાન બાહ્યાર્થવાદી ને તોડવા માટે હવે કોણ આવ્યા? આ વિજ્ઞાનવાદીઓ. અંદર અંદરના જ છે બધા. તો એ કે છે પ્રજ્ઞપ્તિ સનિમિત્તત્વમ ઈષ્યતે યુક્તિ દર્શનાત, કે તમે કહ્યું કે પ્રજ્ઞપ્તિ કેવી છે? નિમિત્ત સહિતની. જગત પદાર્થો છે ઘટપટ વગેરે, માટે એનામાં ફેરફાર થાય છે. કે એ તમે જે બતાવ્યું ત્વયા ઈષ્યતે, તમે બે કારણથી આ વસ્તુ બતાવી, બે કારણ રજૂ કર્યા. કયા બે કારણ રજૂ કર્યા? એક તો ફેરફાર ના થાય પ્રજ્ઞપ્તિમાં જો જગત ના હોય તો, અને બીજું કયું કારણ? બીજું કયું કારણ બહેનો? શિલ્પાબેન? હા, પીડા, સંશ્લેષ, પીડા થાય છે. એને કારણે આ બે કારણ રજૂ કર્યા. એને કારણે એ લોકોએ શું સ્થાપિત કર્યું? કે બહારના પદાર્થો છે. અર્થાત જ્ઞેયને કારણે જ્ઞાન છે એમ કહેવા માંગે છે. જ્ઞેયને કારણે જ્ઞાન ને જ્ઞેયને કારણે જ્ઞાનમાં ફેરફાર પેલું છે, માટે આમાં આવું એમનું મત. એટલે કે છે અમે હવે એની વાત સ્થિરી ભાવ કે આ તમારું યોગ્ય નથી. વિજ્ઞાનવાદીઓ હવે એને તોડે છે. કે છે કે તમે આ વસ્તુ જે કહી એ માત્ર તર્કને આધારે કહી છે. યુક્તિ દર્શના, તમે માત્ર તર્કને આધારે આ બધું સ્થાપિત કરી રહ્યા છો. પણ નિમિત્તસ્ય અનિમિત્તત્વમ ઈષ્યતે, અમે શું કહીએ છીએ કે આ નિમિત્ત ખરેખર કોઈ નિમિત્ત જ નથી. નિમિત્તસ્ય અનિમિત્તત્વ, આ નિમિત્ત એટલે કોણ? બહારના પદાર્થો. આ ભાષા થોડી વિચિત્ર છે. એટલે નિમિત્તસ્ય અનિમિત્તત્વ, નિમિત્ત ખરેખર નિમિત્ત છે જ એમ કહેવા માંગે છે. કેમ? જ્યારે નિમિત્ત રહેતા નથી, જ્યારે તમે કેના ઉપર વિચાર કરો? ભૂત દર્શનાત. ભૂત દર્શનાત, પદાર્થ ઉપર જેને તમે સત્યતા આપો છો અને કહો છો કે આ જગત બહારના પદાર્થને કારણે પ્રજ્ઞપ્તિમાં ફેરફાર થાય છે, એવું જે તમે કહી રહ્યા છો એ બહારના પદાર્થો છે જ ક્યારે? વિચાર કરો તો, પદાર્થ ઉપર વિચાર કરો તો પદાર્થ તો ખોવાઈ જશે, અલોપ થઈ જશે, તો રહેશે શું? એટલે એ લોકોએ વિજ્ઞાનવાદી આ આધારે કે છે કે ભૂત દર્શનાત. ભૂત દર્શનાત એટલે શું? કે તમે કહો છો કે આ ઘડો છે, હા, તો કે એ એમ કે છે, વિજ્ઞાનવાદી કે છે કે આ ઘડા ઉપર વિચાર કરીએ તો ઘડો છે શું? માટી જ છે. આ વિજ્ઞાનવાદીની ચર્ચા કરીએ છીએ, વેદાંતની ચર્ચા નથી કરતા. વિજ્ઞાનવાદી કહે છે કે ઘડા ઉપર જ્યારે વિચાર કરીએ તો શું ખબર પડે છે? કે એ તો પોતે માટી છે. માટીથી અલગ ઘડો છે નહીં. ઘડો નામની વસ્તુ માટીથી અલગ નથી. એટલે ઘડો ક્યાં જઈને છુપાઈ ગયો? અથવા ઘડો નામનું કાર્ય ક્યાં જઈને અટક્યું? કારણ માટીમાં. પછી કે છે આગળ વધો, માટીને તમે સત્ય માનો છો, તો કે માટી ઉપર ભૂત દર્શનાત વિચાર કરો. તો માટી, એના ઉપર તપાસ કરો, એને બરોબર બારીકાઈથી તમે જુઓ તો માટી કેમાં જઈને અલોપ થઈ જશે? માટી પરમાણુઓમાં, અણુમાં, પરમાણુમાં, અથવા તો આપણે એ રીતે પણ જોઈ શકીએ કે માટી જળમાં જતી રહે, પૃથ્વીનો પાર્ટ હોવાને કારણે જળમાં જતી રહે, અથવા તો ચલો અણુમાં ગઈ. તો માટી જે સમુદાય, જે અણુઓ, જે પાર્ટિકલ્સની બની છે એ બધી ક્યાં જતી રહેશે? અણુમાં. માટી અલોપ
માટી કાર્ય છે એ જતી રહી કેમાં? કારણ, અણુઓમાં. અણુની તપાસ કરો, અણુની તોડો, જેટલું બની શકે એટલું તોડો અને અંદર જાઓ તો એ પરમાણુમાં જતું રહે. અણુ ગયું, પરમાણુ નહીં, શક્ય હોય એટલું બધું કરો. આ બધું લેબોરેટરીમાં કરે. જેટલું તોડતા જાઓ તો ઝીણું એક આવે. પછી તો એક એવી ક્ષણ આવે કે તોડવું જ મુશ્કેલ છે, આગળ વધવું મુશ્કેલ છે. એવું દેખાય નહીં આંખથી, એવું બની જાય ઝીણું. ક્યાં સુધી ઝીણું એવો શબ્દ વાપરો છો કારણ કે ઝીણું જુઓ છો તમે, પછી એ શબ્દ ના વાપરી શકાય. અને જ્યારે તમે શબ્દ ન વાપરો તો ખ્યાલ પણ નહીં જન્મે. શબ્દ વાપરો તો જ ખ્યાલ જન્મે. શબ્દ જ્યારે વપરાતો જ ઝીણું પણ પછી તો એ દેખાતું નથી, અલોપ થઈ ગયો છે. તો હવે શબ્દ ક્યાં રહ્યો? અને શબ્દ નથી તો એનો વિચાર પણ, અર્થાત કઈ રહ્યું નહીં ને એ ક્યાં જઈને જતું રહ્યું? ભૂત દર્શનાર્થ. એટલે ક્યાં? એ લોકો એવું કે ચિત્તમાં જતું રહ્યું. ચિત્ત એમ કે એ ક્યાં? અર્થાત આ બહારનો પદાર્થ ક્યાં જઈને છેલ્લે અલોપ થઈ જાય? ચિત્ત એમ કે છે. અર્થાત આ છે પેલું નથી એમ કે છે. એના અર્થ શું થયું? આમના મતે આને કારણે આ, એ લોકો આમના મતે આવું થયું. આ જ્ઞાનને કારણે, પ્રજ્ઞપ્તિને કારણે બહારનો પદાર્થ. પેલા લોકોના મતે શું હતું? જ્ઞેયને કારણે જ્ઞાન. આમના મતે જ્ઞાનને કારણે જ્ઞેય. કારણ કે આ તો આમાં આવતું રહે છે. એના કારણ, કાર્ય કારણમાં, કારણ એ પાછું એના કારણમાં જતું રહે છે. દરેક કારણ બતાવે છે હું તો કાર્ય છું ભાઈ. દરેકે દરેક કારણ શું બતાવે છે? કે હું શેમાંથી આવેલો છું. આવી રીતે વિચાર કરો. એટલે પેલો કોણ બોલી રહ્યો છે? વિજ્ઞાનવાદી. એ કે છે કે ભૂત દર્શનાર્થ. આવી રીતે વિચાર કરો તો નિમિત્ત રહેતું નથી અને શું બની જાય છે? અનિમિત્તત્વ. આવી વાત કરી. ઓકે, પછી આપણે એક બીજો અર્થ પણ કર્યો તો ભાષ્યકારે કર્યો છે, અથવા અભૂત દર્શનાર્થ. બે અર્થ કર્યા કે અહીં સંધિના નિયમ પ્રમાણે એ અને અ હોય ત્યારે અનો અહીં લોપ થયો હોય, એટલે અહીંયા અ છે પણ લોપ થઈ ગયો છે, ડિસેપિયર, લોપ થઈ ગયો છે. તો અહીંયા અ છે એમ માનીને ચાલીએ તો શું થાય? અભૂત દર્શનાર્થ. તો એવો પાઠ હોય, પાઠભેદ, ધારો કે અભૂત એવો પાઠ હોય તો પછી શું અર્થ કરવો? તો એમણે ભાષ્યકારે બીજો અર્થ પણ કર્યો, અથવા અભૂત દર્શનાત બાહ્યાર્થસ્ય અનિમિત્તત્વમ ઇષ્યતે. તો કે એના એ રીતે જુઓ ને તો પણ બહારનો પદાર્થ છે જ નહીં. કેમ? તો કે છે રજ્જુ છે કે સર્પ છે? દેખાય છે પણ છે નહીં. સર્પ શું છે? ભ્રાંતિ. તો ભ્રાંતિને કઈ સાચી થોડી કહેવાય. ભ્રાંતિ એટલે કે ત્યાં સાચો પદાર્થ નથી. સાપ નામની કોઈ વસ્તુ છે જ નહીં, સર્પ નામની વસ્તુ છે નહીં. તો તમે જોઈ એ તમારો પ્રોબ્લેમ, પણ છે નહીં ત્યાં. અભૂત દર્શના એટલે પણ એ રીતે પણ પદાર્થ છે નહીં. નહીં સુષુપ્ત સમાહિત મુક્તા નામ ભ્રાંતિ દર્શન અભાવ. એટલે કે છે એવું ક્યાં? તો બધા વ્યવહાર તો કરે જ છે ને ભાઈ. તમે આવું બધું કહી દો છો કે બહારના પદાર્થો નથી, પણ બહાર વ્યવહાર તો બધા ચાલતા હોય છે. તો કે ના, જીવન મુક્ત પુરુષો, જે મુક્ત માણસો છે, એને શું દેખાય છે? માત્ર પ્રજ્ઞપ્તિ જ દેખાય છે. એના માટે કોઈ બહારનો પદાર્થ જ નથી. પ્રજ્ઞપ્તિ જેવી રીતે સુષુપ્તિમાં હોય એના માટે શું છે? બીજું કઈ છે જ નહીં, માત્ર પ્રજ્ઞપ્તિ. આ એ લોકોની દલીલ છે. આપણે
એ લોકોની દલીલની વાત આમ લાગે છે વેદાંત જેવું, પણ છે નહીં. હા, એટલે એ ધ્યાનમાં રાખવાનું. સુષુપ્તિમાં જે હોય એના માટે જગત નથી, માત્ર પ્રજ્ઞપ્તિ. પછી બીજું કોણ? સમાહિત, જે સમાધિમાં છે એના માટે પણ બહારનો પદાર્થ નથી, એના માટે માત્ર પ્રજ્ઞપ્તિ. મુક્તાના, મુક્ત પુરુષ જે છે એમના માટે શું છે? અખિલ બ્રહ્માંડમાં એક તુશ્રીય મીન્સ એક જ ચૈતન્ય, એમાં અલોકા શું? એક જ ચિત્ત, પ્રજ્ઞપ્તિ જ છે, બીજું કઈ છે જ નહીં. તો ભ્રાંતિને સત્ય ઠેરવીને નિમિત્ત ના બનાવી દેવાય. ધારો કે હું તમને કહું કે રસ્તામાં ઝાડનું ઠૂંઠું ઝાડ હોય અને એને કોઈ ભૂત માન્યું હોય, તો એ ભૂત કશાનું નિમિત્ત બને? જે છે જ નહીં એ શેનું નિમિત્ત બને? જે છે નહીં એ કશાનું નિમિત્ત ના બને. શેખ ચલ્લી કેટલી બધી કલ્પનાઓ કરે કે આમ થશે, પછી આમ થશે, પછી હું ઘર ખરીદી લઈશ, પછી હવે એને બધે ઇન્વેસ્ટમેન્ટ કર્યું. બધી જાત જાતની જગ્યાએ શેખ ચલ્લીએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું. હવે એ પૈસા ક્યાં કામ આવવાના? એના બાળકોને એને બાળકોય નથી, એને કશું છે જ નહીં. એ શું એવી ભ્રાંતિ શેનું નિમિત્ત બને? એમ એટલે કહે છે કે નિમિત્તસ્ય અનિમિત્તત્વમ ઇષ્યતે. તમે અભૂત દર્શન એવો અર્થ કરો તો પણ બહારનો પદાર્થ છે, માત્ર ભ્રાંતિ જ છે. અર્થાત એ લોકોએ ક્યાં કન્ક્લુઝન ઉપર આવ્યા કે પ્રજ્ઞપ્તિ બહારના પદાર્થોને કારણે એનામાં ફેરફાર થતા. ફેરફારનો હજી જવાબ તો આપવો જ પડશે, પણ અત્યારે શું કહે છે કે એના બહારના પદાર્થને કારણે એનામાં ફેરફાર નથી. પહેલા લોકોએ કહ્યું કે એનામાં ફેરફાર છે, સનિમિત્ત તત્વ. તો આ લોકો શું કે અનિમિત્ત તત્વ. આટલો ફેર છે. સનિમિત્ત તત્વ, અનિમિત્ત તત્વ, આ થયું. પણ હજી એન્ડ નથી આવે, હજી બીજો પ્રશ્ન કરે છે. શું કરે છે? જ્ઞાનસ્ય સાલંબનત્વ પ્રસિદ્ધેઃ તત્વ દૃષ્ટ્યા જ્ઞેય અભાવે જ્ઞાનમપી ન સ્યાત ઇતિ આશંક્ય. એટલે હવે પેલો બીજો બાહ્યાર્થવાદી પૂછે છે, કોઈ છોડે નહીં, એમને લડાય ત્યાં સુધી લડે, કોઈ પોતાનો મત છોડે નહીં. એટલે તમારે સમજવું કે કોઈને સમજાવવું હોય તો બહુ પ્રેમથી કામ લેવું પડે. બાકી તો એ દરેક શું બતાવવા માંગે? હું જ સાચો છું, ભલે ખોટો હોય. પણ ક્યારે કોઈ પોતે જુઠ્ઠા છે કે ખોટા છે કે એવું સ્વીકારવા કોઈ કાળે તૈયાર ના થાય. એને ખબર હોય કદાચ અંદર કે મારી વાત ખોટી છે, પણ બહાર એનો ઈગો, એનો અહમ એને બીજાનું સચ્ચાઈ, બીજાની સાચો એ સ્વીકારવા ના દે. એટલે શું કરું? પછી એ તો એ પાછો બીજી દલીલો લાવે, પુરવાર કરવાનો પ્રયત્ન, પુરવાર કરે. સમજે ને? પુરવાર એ એવી એની બુદ્ધિ દોડાવે, ઘરે જઈને વિચાર કરે, બહુ બધું કરે, અને પછી છેલ્લે કઈ ના થાય તો ઝઘડે, કઈ ના થાય તો ઝઘડે. આપણે જોઈએ છે ને પાર્લામેન્ટમાં કેવા કેવા લોકો ઝઘડતા હોય છે, બાથા ઉપર એમને ખબર છે કે આ બધા જુએ છે, આખો દેશ આ જોવે છે ને બીજા દેશના લોકો જોવે છે, પણ બધા સમીક્ષાઓ કરતા શું કરે છે આ લોકો, તોય ઝઘડે. ખબર છે ને હમણાં વચ્ચે ઉત્તરાખંડ નું થયું ત્યારે બધાને યશ લઈ લેવો તો કે અમે આ કર્યું ને અમે એમાંય ઝઘડી પડ્યા. એવું છે. એટલે ક્યાંય પોતે બીજાને નમવું એ સરળ નથી. એ તો તમે શીખવા માંગો તો જ શીખવાની તૈયારી હોય. પણ શીખે માણસ ક્યારે? જ્યારે એને એમ લાગે કે હું ખોટો છું, ભાઈ હું ખોટી, મારી વિચારધારા ખોટી છે, આમાં રહી જઈશ આવા અહંકારમાં, એવું એને લાગે તો એ શીખે, બાકી શીખે ભાઈ કે નહીં. એટલે તમે જરા વિચાર કરો કે શંકરાચાર્યજીની કેવી કેપેસિટી, કેવી શક્તિ હશે
કે એણે આવા ભારત દેશમાં આવા અસંખ્ય મત પ્રવર્તમાન હતા. 72 તો નામ આપે છે, પણ અસંખ્ય મત હતા. મોટા મોટા 72 મતને આ રીતે એટલે આવું ખંડન નહીં, પ્રેમથી સમજાવ્યા હશે, એવી એમનો પ્રભાવ હશે કે પેલો સામેવાળો સમજે એટલું તો નહીં, પોતાનો મત છોડી દે એટલું તો નહીં, પણ આમના શિષ્ય બની જાય. શિષ્ય એટલે એને કેવી રીતે સમજાવ્યો હશે, આ હોવું જોઈએ. એટલે અહીં પણ ગૌડપાદાચાર્યજી આ લાઈનમાં આગળ આ બધું જોઈને જ શંકરાચાર્યજી આ બધા પછી આવ્યા છે. આ બધા એમના ગુરુઓ છે, દાદા ગુરુ. ગૌડપાદાચાર્યજી દાદા ગુરુ છે એમના. એટલે આ અહીં પણ આ જ સ્ટાઇલ છે, યુક્તિથી બતાવવાનું, પણ હજી મેદાનમાં આવતા જ નથી. ક્યાંય દાદાગીરીથી કોઈ સમજે નહીં. એટલે એ સ્ટાઇલ ઉપર આગળ વધી રહ્યા છે. એટલે પેલો શું કે છે, વિજ્ઞાનવાદીએ છેલ્લે આ કહ્યું ને કે બહારના પદાર્થો કોઈ નિમિત્ત જ નથી. તો હવે પેલો નિમિત્ત વાળો વિજ્ઞાન બાહ્યાર્થવાદી કહે છે કે જ્ઞાનસ્ય સાલંબનત્વ પ્રસિદ્ધ હૈ, કે પ્રજ્ઞપ્તિ બહારના નિમિત્તોને કારણે છે, એને કારણે એનામાં ફેરફાર આ પ્રસિદ્ધ છે. તમે કઈ રીતે આ માનતા નથી? જો તમે નહીં જ માનો, તત્વ દૃષ્ટિયા જ્ઞેય અભાવે જ્ઞાનમ અપી ન સ્યાત, તો શું થશે કે આને નહીં માનો તો આને કારણે વિચાર આવે છે. હવે આ જ નહીં હોય તો ચિત્ત રહ્યું નહીં, જ્ઞેય રહ્યો નહીં, અરે જ્ઞાનમ રહ્યું નહીં, એવું થશે. આને કારણે આમાં ફેરફાર આવે છે. અને આ વિચાર, એ લોકો તો ચિત્તને પ્રજ્ઞપ્તિ કહે છે. ચિત્ત એટલે શું? વિચાર. હવે આ ન હોય તો વિચાર શેનો આવે? જો એ લોકો શુદ્ધ ચૈતન્ય સમજતા નથી, એ છે ને પ્રજ્ઞપ્તિ કહે છે ચિત્તને. અન્ડરસ્ટેન્ડ, ચિત્તને પ્રજ્ઞપ્તિ કહે છે. હવે ચિત્ત એટલે શું? એક પછી એક વિચારો, આકારો બદલાય. હવે આ એકેય પદાર્થો જ ના હોય, સમજો, આ એકેય પદાર્થો જ નથી, કે તો વિચાર ક્યાં આવે? એટલે પેલો બાહ્યાર્થવાદી કહે છે કે તમે જ્ઞેય પદાર્થને સ્વીકારતા જ નથી, નિમિત્તને સ્વીકારતા નથી, તો જ્ઞાન નહીં રહે, પ્રજ્ઞપ્તિ જ નહીં રહે. એવો પ્રસંગ આવી જશે તો કે છે અમારા જ્ઞાનને, અમારે પ્રજ્ઞપ્તિને નહીં સ્ફુરણમ સકર્મકમ તસ્ય સકર્મત્વ પ્રસિદ્ધિ અભાવ, કે છે સ્ફુરણ એટલે પ્રજ્ઞપ્તિને કોઈ બહારના પદાર્થોની જરૂર જ નથી, એની જાતે છે, એની જાતે સ્ફુરણો થયા કરે છે. પદાર્થની જરૂર નથી. ન સકર્મક પણ કેવું? અકર્મક. પદાર્થોની જરૂર નથી, એની જાતે જ એનામાં ફેરફારો થાય છે, એવું કહે છે. એટલે એ પાછો વિચાર લઈ અને 26મા શ્લોકમાં કહે છે, ચિત્તમ ન સંસ્પૃશત્યર્થમ ચિત્તમ ન સંસ્પૃશત્યર્થમ નાર્થાભાસમ તથૈવ ચ અભૂતો હિ યતશ્ચાર્થઃ નાર્થાભાસસ્તતઃ પૃથક. શું કહે છે? ચિત્તમ ન, બધું બહુ જ ડિટેલમાં લોકો ચર્ચા કરે, બહુ આપણે ન સમજ પડે તો ચિંતા ના કરતા, પણ આપણે ધીરે ધીરે જઈએ છીએ એટલે થોડીક તો ખ્યાલ આવશે. ચિત્તમ ન સંસ્પૃશતિ અર્થમ. પેલો શું કે છે? વિજ્ઞાનવાદી કહે છે ના, કોઈ કાળે બહારનો એકે પદાર્થ છે નહીં. ચિત્તમ, ચિત્તમ એટલે શું? પ્રજ્ઞપ્તિ. એમના દ્રષ્ટિએ ચિત્ત એટલે પ્રજ્ઞપ્તિ. ન સંસ્પૃશતિ અર્થમ, કોઈ કાળે ચિત્તને બહારના પદાર્થોનો સંપર્ક છે નહીં. બાહ્યાર્થવાદીએ શું કહ્યું?
બહારના પદાર્થોનો સંપર્ક છે એવું કહ્યું. ત્યારે આ શું કહે છે? કોઈ કાળે નથી. ચિત્તમ ન સંસ્પૃશતિ અર્થમ. ચિત્તને બહારના કોઈ પદાર્થોનો સ્પર્શ જ નથી. ના તો કે છે, તો પછી કદાચ એવો પ્રશ્ન થયો કે ચલો રીતસરનો પદાર્થ ને બહાર જઈને જેમ આપણે કહીએ છીએ ને કે ચિત્ત મન ઉપર બેસી અને ચક્ષુ દ્વારા આ પદાર્થનો સંપર્ક કરે, તો કે ના એવું તો નથી જ, પણ એનો આભાસ નથી. ઘણીવાર બહારનો પદાર્થ ન હોય પણ એમને અંદર આભાસ જન્મે, ધારો કે સ્મૃતિથી કે કોઈ રીતે, તો કે ના એવો આભાસ નથી. જ્યારે એ શું કે છે? પદાર્થ જ ન હોય તો આભાસ કેવી રીતે જન્મે? એમ કે છે પદાર્થ જ જ્યારે નથી તો એનો આભાસ શું ચીજ છે? એમ કે છે અભૂતો હિ યતશ્ચ અર્થ. જે અર્થ છે જ નહીં, અભૂત. અભૂત એટલે જે છે જ નહીં. કઈ અર્થ? પદાર્થ. અર્થ એટલે પદાર્થ. જે પદાર્થ છે જ નહીં, અભૂતો હિ યતશ્ચ અર્થ, જે પદાર્થ હોય જ નહીં, ન અર્થાભાસ તતઃ પૃથક. તો એનો આભાસ ચિત્તથી અલગ કેવી રીતે હોય? જે પદાર્થ ત્યાં છે જ નહીં એનો પેલા આભાસ ના જન્મે, અને છતાં તમને એવું લાગતું હોય કે અંદર વિચારો આવે છે, મીન્સ આભાસો થયા કરે છે, વિચારો ફેરફાર થયા કરે, તો એ શું છે? એ ચિત્ત જ છે. એ શું છે? ન અર્થાભાસ ચિત્તે પૃથક. એ આભાસ પણ ચિત્તથી પૃથક છે નહીં. પૃથક નથી અર્થાત એનો મિનિંગ શું થયો ટૂંકમાં? કે ચિત્ત જ આભાસ છે, ચિત્તના જ આ આભાસ છે. ચિત્તમાં જ જુદા જુદા વિચાર આવે છે, એના માટે આને હોવાની જરૂર નથી. એનો અર્થ કેવો થયો કે આ હોય તો લાલ દેખાય એવું નહીં, આના વગર લાલ, પીળું, લીલું, કાળું આવું દેખાય કરે. એ શું છે? કારણ કે પેલા એ કહ્યું ને કે આ ન હોય, આ ન હોય તો આ પર્પલ કેવી રીતે દેખાય? માટે આ છે એમ કહ્યું ને. બાહ્યાર્થવાદી આવું કહ્યું. તો કે ના, આનું લાલ દેખાવું, આનું પીળું દેખાવું, આનું કાળું દેખાવું, એ શું છે? એનાથી અલગ જ નથી. આનામાં જ એવું છે, ન પૃથક જ, આનાથી અલગ નથી. આ જ એવું છે કે આવું દેખાય છે. એટલે કોઈ રીતે પણ એ શું સ્વીકારવા નથી માંગતા? બાહ્ય પદાર્થને કારણે આ ડિપેન્ડન્ટ છે એકબીજા, એ નથી સ્વીકારવા માંગતા. આ ડિપેન્ડન્ટ નહીં, એ છે જ નહીં, એકલો ચિત્ત જ છે, પ્રજ્ઞપ્તિ જ છે એવું કહેવા માંગે. યાર પેલા કહે છે કે ના પેલું છે માટે આ છે, આવું છે. અને અહીં તો શું કહી દીધું કે ચિત્તમ ન સંસ્પૃશતિ અર્થમ. બાહ્ય આલંબન વિષય, બાહ્ય કોઈ વિષયને અડતું જ નથી. એના માટે એ લોકોએ દ્રષ્ટાંત શું આપ્યું કે જેવી રીતે સ્વપ્નમાં એ લોકો સ્વપ્નનું દ્રષ્ટાંત, વિજ્ઞાનવાદીઓ સ્વપ્નનું દ્રષ્ટાંત લઈ આવ્યા કે સ્વપ્નમાં કોઈ બહારના પદાર્થો હોય છે અને છતાં અંદર હાથીનો અંદર હાથી ઊભો થઈ જાય, અંદર મહેલ ઊભા થઈ જાય, અંદર બિલ્ડિંગ, આપણે મોટા એસ્ટેટ ધરાવતા, ક્યાંથી તમારી પાસે આવ્યું? કયો અંદર બહારથી અંદર આવી ગયો? કયો નિમિત્ત? તો બી કેવી રીતે થાય છે સ્વપ્નમાં? કોઈ સ્પર્શ વગર આવી ગયો કે નહીં? એટલે વિજ્ઞાનવાદી કહે છે કે જે રીતે સ્વપ્નાર્થવદ એવ જાગરિતેપી, એવી જ રીતે જાગ્રત અવસ્થામાં પણ કોઈ બહારનો પદાર્થ નથી. શું છે? એની જાતે ચિત્ત બધું બની જાય, ચિત્ત જ આ બધું બની જાય, આવું કે છે. કારણ કે નહીતર બાહ્યાર્થવાદી કહ્યું કે ચલો એમને આભાસ કેવી રીતે જન્મે? કોઈ દિવસ જોયું જ ના હોય તો જન્મે કેવી રીતે? ભાઈ કોઈ દિવસ લાડુ જોયો જ ના હોય, એને લાડુનો વિચાર કેવી રીતે આવે? એમ પેલા એ કહ્યું.
તો કે જાતે આવે, અંદર આભાસો જન્મ્યા કરે. જોયું જ ના હોય, કોઈ દિવસ સાંભળ્યું ના હોય તો શું ખબર પડે? એટલે પેલા શું જવાબ આપ્યો કે ના, એ તો સમજ પડે. કઈ રીતે સમજ? ચિત્ત જ બની જાય બધું. પણ ચિત્તને બનવા માટે કોઈક તો એવો આશ્રય જોઈએ ને, કોઈક સંસ્કાર જોઈએ, કોઈક એવું નોલેજ જોઈએ. એમને કેવી રીતે બને? તો કે ના, ચિત્તથી એના વિચાર અલગ નથી, એના આકારો અલગ નથી. અંદર જે પદાર્થોના આકારો આવે છે, ન અર્થા ભાસ તતઃ પૃથક, એનાથી અલગ છે નહીં. ચિત્ત જ એટલે શું કે છે કે ચિત્તમેવ હિ ઘટાદિ અર્થવત અવભાસતે. ચિત્ત જ ઘટપટ વગેરે રૂપે ભાસે છે. શું ભાસે છે? ચિત્ત જ ઘટપટ વગેરે રૂપે ભાસે છે. આ વેદાંત જેવું લાગે છે. આપણે કહ્યું ને, ચિત્તનું સ્પંદન છે જગત. પણ આપણે પછી એની વાત આવશે. અત્યારથી બધા રહસ્ય નહીં કહી દેવા, એનો સમય આવે ને ત્યારે જ બધું કહેવાનું. આપણે શું કહીએ છીએ કે આ જગતને સમજાવવા માટે થઈને આ બધું કહીએ છીએ. વાસ્તવમાં એ લોકો તો ચિત્તને જ, માઇન્ડને જ આ બધું કહે છે. એક શુદ્ધ ચૈતન્ય જે આ બધાનું અધિષ્ઠાન છે એને નથી સ્વીકારતા. આ બધાનું અધિષ્ઠાન એ કોને? એનો અર્થ શું થયો ખબર છે? એ દ્રષ્ટા, જે મન સહિતનો દ્રષ્ટા છે, અર્થાત મનને જ આત્મા માને છે. મનને આત્મા માને છે. અને કેમ એવું કહે છે કે એમાં ફેરફાર થાય છે? કારણ કે મનમાં સતત ફેરફાર થાય છે. આપણે આગળ એટલું નથી વિચારતા કે મન ફેરફાર થતા હોય તો આગળ એક વિચાર આવ્યો અને એ ગયો, અને હવે પેલું સ્થાયી તત્વ તો છે ને, શુદ્ધ ચૈતન્ય સ્થાયી તો છે ને, તો યાદ કેવી રીતે રહે? કોને યાદ રહે? કારણ કે એક વિચાર આવીને ગયો, બીજો આવીને ગયો. વિચાર તો આ બધું જોડનાર કોણ? આપણે તો જુદા જુદા અનુભવ થાય છે, જુદા જુદા વિચાર આવે છે, બધું યાદ હોય છે, અને જેને અનુભવ થયો છે એને સ્મૃતિ હોય છે. સ્મૃતિ શું બતાવે છે? સ્મૃતિ બતાવે છે કે અનુભવ થયેલો, ને તો સ્મૃતિ છે નહીં આવે. સ્મૃતિ શું બતાવે છે? વિચારજો છે. સ્મૃતિ બતાવે છે કે અનુભવ થયેલો, અનુભવ થયેલો છે એટલે ત્યારે તો હાજર હતા ને. જયારે પેલા તો શું કે ગયો, હવે ગયો તો પછી પાછું એને તમે ઓળખી જ કેવી રીતે શકો? કશું સમજાવી ના શકાય. એટલે આ માત્ર તર્કથી મન સુધી પહોંચ્યા, પછી આત્મા સુધી પહોંચવા માટે જે શાસ્ત્રો જોઈએ એ એમની પાસે નથી. પણ ટૂંકમાં અહીં અટકીએ છીએ. ક્યાં? કે વિજ્ઞાનવાદી આવું કહીને બેસી ગયા કે જે આભાસ થાય છે એ પણ ચિત્ત જ આભાસ કરી રહ્યું છે. ઘટપટ વગેરેના આભાસ પણ ચિત્તમેવ, ચિત્ત જ છે, એનાથી વધારે કઈ છે નહીં. એટલે હજી એક શ્લોક એનો આવશે અને પછી વેદાંત એની જ યુક્તિ દ્વારા એને સમજાવવામાં આવશે. આપણે અહીં સમજ, કારણ કે હવે બદલાય છે પછી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્ર
भाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ।